રામુ પેક્ડ મેંગોઝ વાળું, એની અંદર રામુ પેક્ડ મેંગોઝ વાળું આપણે કર્યું હતું. ભૂતકાળની અંદર જે કોઈ ક્રિયા થઈ ગઈ હોય તો એ દર્શાવવા માટે આપણે કઈ વાક્ય રચના યુઝ કરીએ છીએ, કેવી રીતે એના સેન્ટેન્સીસ બને છે, એ બધું જોયું હતું. એની અંદર એક્ઝામ્પલ્સ બી હતા કે રામ ઇઝ પ્લેઇંગ ચેસ. તો હવે રામ ઇઝ પ્લેઇંગ ચેસ એ ચાલુ વર્તમાન કાળની અંદર વાક્ય છે, તો ચાલુ વર્તમાન કાળમાંથી આપણે સાદા ભૂતકાળની અંદર ફેરવવું હોય તો ઇઝ પ્લેઇંગ ની બદલે શું કરીએ આપણે? પ્લેડ કરીએ. PLAYED પ્લેડ કરીએ છીએ. અને રામ ઇઝ પ્લેડ ચેસ એવી રીતનું આપણું સેન્ટેન્સ આખું બને છે. પછી બીજું બી એક એક્ઝામ્પલ હતો, ધ ગર્લ્સ આર ક્લીનિંગ ધ રૂમ. છોકરીઓ છે ઓરડો સાફ કરી રહી છે. હમણાં ચાલુ વર્તમાન કાળની અંદરનું વાક્ય છે, પણ ચાલુ વર્તમાન કાળમાંથી આપણે એને ભૂતકાળની અંદર ફેરવવું હોય તો શું કરીએ? તો કે ધ ગર્લ્સ ક્લીન્ડ ધ રૂમ. એ આર ક્લીનિંગ ની જગ્યાએ ક્લીન્ડ થઈ ગયું. કોઈ પણ બીજો વર્ડ એમિઝાર માંથી લાગ્યો નહીં, અને આમ જ તે ક્લીન્ડ થઈ ગયું. બરાબર છે. હવે પછી એને એક્શન વર્ડ્સ જોઈએ. એક્શન વર્ડ્સ મતલબ કે કોઈ વર્ડ હોય તો એને આપણે ભૂતકાળની અંદર કેવી રીતે ફેરવવાનું એ જોઈએ. તો કે ઘણા બધા એવા વર્ડ્સ હોય છે જે વર્ડ્સ ની અંદર આપણે પાછળ ખાલી ઈડી અથવા તો ડી લગાવી દઈએ તો એ વર્ડ છે એ ભૂતકાળની અંદર ફરી જાય. કોઈ સ્પેલિંગ્સ એવા હોય જેની અંદર આપણે ઈડી લગાડવું પડે, તો ઘણા સ્પેલિંગ્સ એવા હોય કે સ્પેલિંગના અંતમાં જ તે સ્પેલિંગ પૂરો થાય ત્યારે જ ઈ આવતું હોય, તો પછી આપણે જો ઈડી લગાડીએ તો ડબલ વખત ઈ થઈ જાય. તો એવા સ્પેલિંગ જો એની પાછળ આપણે ખાલી એવી રીતે કરીને આપણે એને ભૂતકાળની અંદર ફેરવીએ છીએ. અહીંયા આગળ બધા વર્ડ્સ આપ્યા છે. વર્ડ્સ જોતા જઈએ આપણે. વોક, WAL કે વોક એટલે ચાલવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય વોક ની પાછળ વોકના સ્પેલિંગની અંતે ઈડી લગાડવાનું. WALKED વોકડ એટલે ચાલ્યું. WAL કે વોક એટલે ચાલવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય WALKED વોકડ. વોકડ એટલે ચાલ્યું. એના પછી છે જમ્પ, JUMP જમ્પ. જમ્પ એટલે કૂદવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય જમ્પ ના સ્પેલિંગ ના પાછળ લાસ્ટ ની અંદર ઈડી એડ કરવાનું. JUMPED જમ્પ એટલે કૂદ્યું. JUMP જમ્પ એટલે કૂદવું, અને JUMPED જમ્પ એટલે કૂદ્યું. એના પછીનો વર્ડ છે પીક. PICK પીક એટલે ચૂણવું અથવા તો વીણવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય PICKED પીક્ડ એટલે ચૂંટ્યું અથવા તો વીણ્યું. PICK પીક એટલે થાય ચૂંટવું અથવા વીણવું, અને PICKED પીક્ડ એટલે થાય ચૂંટ્યું અથવા વીણ્યું. એના પછીનો વર્ડ જોઈએ ક્લીન. CLEAN ક્લીન એટલે સાફ કરવું. CLEAN ક્લીન એટલે સાફ કરવું. એનું ભૂતકાળનું રૂપ થાય CLEANED ક્લીન્ડ એટલે સાફ કર્યું. CLEAN ક્લીન એટલે સાફ કરવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે CLEANED ક્લીન્ડ એટલે સાફ કર્યું. એના પછી છે પુશ. PUSH પુશ એટલે ધક્કો મારવો. PUSH પુશ એટલે ધક્કો મારવો, અને PUSHED પુષ્ટ એટલે ધક્કો માર્યો. PUSHED પુષ્ટ એટલે ધક્કો માર્યો. બરાબર. એના પછી છે પુલ. PULL પુલ એટલે ખેંચવું. PULL પુલ એટલે ખેંચવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય PULLED પુલ્ડ એટલે ખેંચ્યું. PULL પુલ એટલે ખેંચવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય પુલના સ્પેલિંગની પાછળ ઈડી લગાડવાનું. PULLED પુલ્ડ એટલે ખેંચ્યું. એના પછી છે ઓપન. OPEN ઓપન એટલે ખોલવું. OPEN ઓપન એટલે ખોલવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે OPENED ઓપન્ડ એટલે ખોલ્યું. OPEN ઓપન એટલે ખોલવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે OPENED ઓપન્ડ એટલે ખોલ્યું. એના પછીનો વર્ડ જોઈએ, આઠમો વર્ડ શાઉટ. SHOUT શાઉટ એટલે બૂમ પાડવી. SHOUT શાઉટ એટલે બૂમ પાડવી.
નું ભૂતકાળનું રૂપ કરવા માટે એના સ્પેલિંગની પાછળ ઈડી લગાડવાનું, એટલે શાઉટેડ, SHOUTED, શાઉટેડ એટલે બૂમ પાડી. SHOUT, શાઉટ એટલે બૂમ પાડવી, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે SHOUTED, શાઉટેડ એટલે બૂમ પાડી. એના પછી છે લુક, LOOK, લુક એટલે જોવું, LOOK, લુક એટલે જોવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે લુક્ડ, LOOKED, લુક્ડ એટલે જોયું, LOOKED, લુક્ડ એટલે જોયું. એના પછીનો વર્ડ જોઈએ વોચ, WATCH, વોચ એટલે જોવું, WATCH, વોચ એટલે જોવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે વોચ્ડ, WATCHED, વોચ્ડ એટલે જોવું, જોયું. WATCH, વોચ એટલે જોવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે WATCHED, વોચ એટલે જોયું. એના પછી છે ક્લોઝ, CLOSE, ક્લોઝ એટલે બંધ કરવું, CLOSE, ક્લોઝ એટલે બંધ કરવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે ક્લોઝડ, CLOSED, ક્લોઝડ એટલે બંધ કર્યું. CLOSE, ક્લોઝ એટલે બંધ કરવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે CLOSED, ક્લોઝડ એટલે બંધ કર્યું. એના પછીનું જોઈએ ડાન્સ. જો હવે અહીંયા આગળ ક્લોઝની અંદર આપણે ખાલી ડી ઉમેર્યું છે, આખા વર્ડ સ્પેલિંગની પાછળ ડી નથી લગાડ્યું. શું કામ? તો કે ઓલરેડી સ્પેલિંગ પૂરો થાય છે ત્યાં આગળ જ ઈ થી પૂરો થાય છે. ઈ થી પૂરો થાય અને એની પાછળ પાછું આપણે ઈડી લગાડીએ તો કઈ એનું પ્રોનાઉન્સિએશન છે એ કઈ અલગ થાય, એનું સ્પેલિંગ કઈ અલગ બને, અને એ જે એકચ્યુઅલ ફોર્મની અંદર આવવું જોઈએ એ ફોર્મની અંદર મળતું નથી. એટલા માટે જ્યારે કોઈ પણ સ્પેલિંગ જ્યારે ઈ થી જ કમ્પ્લીટ થતા હોય તો એવા સ્પેલિંગની પછી આપણે ઈડી નથી લગાડતા, પણ ખાલી ડી જ લગાડીએ છીએ. પછી જોઈએ આપણે તો કે ડાન્સ. તો ડાન્સના સ્પેલિંગની અંદર પણ એવું છે. શું છે ડાન્સનું સ્પેલિંગ? DANCE, ડાન્સ. ડાન્સનો સ્પેલિંગ પણ ઈ થી જ પૂરો થાય છે. તો જો હવે ઈ ની પાછળ આપણે પાછું ઈડી લગાડીએ તો કઈ અલગ પ્રકારનું મીનિંગ મળે, કોઈ અલગ પ્રકારનું જ આપણને ફોર્મ મળે સ્પેલિંગનું. તો એવું ન થાય એના માટે આપણે ઈ ની પાછળ ખાલી ડી લગાડીએ છીએ, એટલે આપણું જે એકચ્યુઅલ ફોર્મ છે ભૂતકાળનું ફોર્મ એ આપણને મળી જાય. એટલે કે DANCED, ડાન્સ્ડ એટલે નાચ્યું. DANCED, ડાન્સ્ડ એટલે નાચ્યું. એના પછી જોઈએ સ્પેલિંગ લવ, LOVE, લવ એટલે ચાહવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે LOVED, લવ્ડ. LOVED, લવ્ડ એનું ભૂતકાળનું રૂપ છે લવ્ડ એટલે ચાહ્યું. પછી છે લાઈક, LIKE, લાઈક એટલે ગમવું, LIKE, લાઈક એટલે ગમવું, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે લાઇક્ડ, LIKED, લાઇક્ડ એટલે ગમ્યું, LIKED, લાઇક્ડ એટલે ગમ્યું. અહીંયા સુધીનું સમજાઈ ગયું બધાને કેવી રીતે ભૂતકાળની અંદર ફરે છે બધા વર્ડ્સ? સમજાઈ ગયું ગર્લ્સ? Yes, me. No. એના પછી આપણે જોઈએ તો કે ઘણા શબ્દો એવા હોય છે કે જે શબ્દોની અંદર આપણે જો એને ભૂતકાળના રૂપની અંદર ફેરવવું હોય તો એ ભૂતકાળના વર્ડની અંદર ફેરવવા માટે એનો જે લાસ્ટ મૂળાક્ષર હોય, એટલે કે જે લાસ્ટ આલ્ફાબેટિકલ લેટર હોય એ લેટરને આપણે ડબલ વખત બેવડાવી દઈએ છીએ અને એની પાછળ ઈડી મૂકીએ છીએ. આપણે જેમ કેમ વર્તમાન કાળની અંદર કરતા હતા કે ભાઈ વર્તમાન કાળની અંદર ઘણા બધા એવા વર્ડ્સ હતા કે ભાઈ એની અંદર જે લાસ્ટ લેટર છે એને આપણે ડબલ વખત લખતા હતા અને પછી આઈએનજી લખતા હતા. સેમ એ જ રીતે અહીંયા પણ એ જ વસ્તુ કરવાની છે. લાસ્ટ લેટર છે એને ડબલ વખત કરવાનું છે અને એના પછી આપણે પાછળ ઈડી મૂકવાનું છે. એટલા એવું કરવાથી એ જે આપણો વર્ડ છે એ ભૂતકાળના રૂપની અંદર ફરી જશે.
તો શું છે પહેલો વર્ડ આપણે જોઈએ તો કે સ્ટોપ. STOP સ્ટોપ. એનું ભૂતકાળનું સ્ટોપ એટલે થોભવું. હવે જો એનું ભૂતકાળનું રૂપ આપણે કરવું હોય તો શું થાય તો કે STOPPED. લાસ્ટ લેટર P છે એ લાસ્ટ લેટર P ને ડબલ વખત લખ્યો અને ડબલ વખત લખીને પાછળ ED લખ્યું એટલે એનું ભૂતકાળનું રૂપ થયું STOPPED. સ્ટોપ્ડ એટલે થોભ્યું. STOPPED સ્ટોપ્ડ એટલે થોભ્યું. એના પછી છે હોપ. HOP હોપ એટલે એક પગે કૂદવું અને એનું ભૂતકાળનું રૂપ થાય HOPPED. હોપ્ડ એટલે એક પગે કૂદ્યું. HOP હોપ એટલે એક પગે કૂદવું અને એનું ભૂતકાળનું રૂપ થાય છે HOPPED. હોપ્ડ એટલે એક પગે કૂદ્યું. બરાબર. એના પછી છે સ્કીપ. SKIP સ્કીપ એટલે દોરડું કૂદવું. SKIP સ્કીપ એટલે દોરડું કૂદવું અને એનું ભૂતકાળનું રૂપ થાય SKIPPED. સ્કીપ્ડ એટલે દોરડું કૂદ્યું. SKIPPED સ્કીપ્ડ એટલે દોરડું કૂદ્યું. એના પછીનો વર્ડ છે બેટ. BAT બેટ એટલે બેટિંગ કરવી. BAT બેટ એટલે બેટિંગ કરવી અને એનું ભૂતકાળનું રૂપ થાય છે BATTED. બેટેડ એટલે બેટિંગ કરી. BATTED બેટેડ એટલે બેટિંગ કરી. એના પછી છે ક્લેપ. CLAP ક્લેપ એટલે તાળી પાડવી. CLAP ક્લેપ એટલે તાળી પાડવી. એનું ભૂતકાળનું રૂપ થાય છે CLAPPED. ક્લેપ્ડ એટલે તાળી પાડી. CLAPPED ક્લેપ્ડ એટલે તાળી પાડી. સમજાઈ ગયું અહીંયા સુધી બધાને? હા. ઓકે બરાબર. અહીંયા સુધી આપણે એવું કરી દઉં કે ભાઈ કોઈ પણ સ્પેલિંગનો વર્ડ છે એ વર્ડની પાછળ કાં તો ED લખ્યું કાં D લખ્યું અથવા તો આપણે એનો જે લાસ્ટ લેટર છે એને બેવડાવીને એના પછી ED લખ્યું તો એ જે વર્ડ છે એ વર્ડ ભૂતકાળની અંદર ફેરવાઈ જતો હતો. પણ પછી ઘણા બધા વર્ડ એવા હોય કે જેની પાછળ તમે ED બી ન લગાડી શકો કે એના લાસ્ટ લેટરને બેવડાવી બી ન શકો કે એવું કંઈ પણ ન કરી શકો. તો એવા ઘણા બધા વર્ડ્સનું જે ભૂતકાળનું રૂપ થાય છે એ કઈ અલગ જ બને છે, કઈ નવો જ વર્ડ હોય છે. તો એવા ભૂતકાળના જે રૂપો હોય એને અનિયમિત ભૂતકાળના રૂપો કહેવાય. તો એના અંદર કયા કયા વર્ડ્સ આવે છે તો એ બધા વર્ડ્સ આપણે જોઈએ તો સ્ટાર્ટ થાય છે ગો થી. GO ગોડ. ગો એટલે જવું. હવે એનું ભૂતકાળનું રૂપ આપણે કરવા જઈએ જો ઉપરની રીતે કર્યું છે એ રીતે તો શું થાય GOED ગોઈડ. એવું કંઈક થાય તો એ બરાબર લાગે? લાગે બરાબર? GOED ગોડ કરવા જઈએ આપણે. મિસ નો લાગે. હા ન લાગે બરાબર છે. તો હવે એવા બધા વર્ડ્સ માટે એના માટે જે કઈ નવો જ વર્ડ છે એનું ભૂતકાળનું રૂપ થાય વેન્ટ. WENT વેન્ટ એટલે ગયું. વેન્ટ એટલે ગયું. એના પછીનો વર્ડ જોઈએ આપણે તો કે કમ. COME કમ એટલે આવવું અને એનું ભૂતકાળનું રૂપ થાય છે CAME કેમ એટલે આવ્યું. COME કમ એટલે આવવું. ભૂતકાળના રૂપની અંદર થઈ જાય CAME કેમ. કેમ એટલે આવ્યું. એના પછી જોઈએ તો કે ટેક. TAKE ટેક એટલે લેવું અને એનું ભૂતકાળનું રૂપ થાય ટુક. TOOK ટુક એટલે લીધું. TAKE ટેક એટલે લેવું અને એનું ભૂતકાળનું રૂપ થાય TOOK ટુક એટલે લીધું. એના પછીનો વર્ડ જોઈએ ગીવ. GIVE ગીવ એટલે આપવું. GIVE ગીવ એટલે આપવું. એનું ભૂતકાળનું રૂપ થાય ગેવ. GAVE ગેવ એટલે આપ્યું. GAVE ગેવ એટલે આપ્યું. બરાબર. એના પછી છે સિટ. SIT સિટ એટલે બેસવું. SIT સિટ એટલે બેસવું અને એનું ભૂતકાળનું રૂપ થાય સેટ. SAT સેટ એટલે બેઠું. SAT સેટ એટલે બેઠું.
એના પછી છે સ્ટેન્ડ, STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. ભૂતકાળનું રૂપ થાય છે સ્ટૂડ, STOOD, સ્ટૂડ એટલે ઊભું રહ્યું, STOOD, સ્ટૂડ એટલે ઊભું રહ્યું. એના પછીનો વર્ડ જોઈએ થ્રો, THROW, થ્રો, THROW, થ્રો એટલે ફેંકવું અને એનું ભૂતકાળનું રૂપ થાય છે થ્રુ, THREW, થ્રુ એટલે ફેંક્યું, THREW, થ્રુ એટલે ફેંક્યું. એના પછીનો વર્ડ જોઈએ એથ વર્ડ કેચ, CATCH, કેચ એટલે પકડવું, CATCH, કેચ એટલે પકડવું. ને એનું ભૂતકાળનું રૂપ શું થાય? કોચ, કોટ, CAUGHT, કોટ એટલે પકડ્યું, CAUGHT, કોટ એટલે પકડ્યું. એના પછી જોઈએ રાઇટ, WRITE, રાઇટ એટલે લખવું, WRITE, રાઇટ એટલે લખવું. નું ભૂતકાળનું રૂપ થાય છે રોટ, WROTE, રોટ એટલે લખ્યું, WROTE, રોટ એટલે લખ્યું. એના પછીનો વર્ડ છે રીડ, READ, રીડ એટલે વાંચવું. અને સેમ વર્ડ છે, સેમ સ્પેલિંગ છે રેડ, READ, રેડ એટલે વાંચ્યું. જો અહીંયા આગળ બંનેના સ્પેલિંગ સેમ છે પણ પ્રોનાઉન્સિએશન અલગ અલગ છે, એટલે કે આપણે જે ઉચ્ચાર કરીએ છીએ એનું એ બંને અલગ અલગ છે. એકનું વંચાય વર્તમાન કાળની અંદર અથવા તો મૂળ સ્વરૂપની અંદર હોય તો રીડ વંચાય, પણ જો ભૂતકાળની અંદર હોય તો એને રેડ વંચાય છે. આપણે જે બોલીએ છીએ તો ત્યારે રેડ બોલાય છે અથવા તો વંચાય છે, પણ જો ભૂતકાળમાં હોય તો રેડ અને જો વર્તમાન કાળમાં હોય અથવા તો મૂળ સ્વરૂપમાં હોય તો રીડ વંચાય. એના પછીનો વર્ડ જોઈએ ડ્રો, DRAW, ડ્રો એટલે દોરવું, DRAW, ડ્રો એટલે દોરવું. અને એનું ભૂતકાળનું રૂપ થાય છે ડ્રુ, DREW, ડ્રુ એટલે દોર્યું, DREW, ડ્રુ એટલે દોર્યું. એની પછીનો વર્ડ છે ફ્લાય, FLY, ફ્લાય એટલે ઉડાડવું, FLY, ફ્લાય એટલે ઉડાડવું. એનું ભૂતકાળનું રૂપ થાય છે ફ્લ્યુ, FLEW, ફ્લ્યુ એટલે ઉડાડ્યું, FLEW, ફ્લ્યુ એટલે ઉડાડ્યું. અહીંયા સુધી સમજાઈ ગયા બધાને વર્ડ્સ? હા. ઓકે, હજી આગળ આવા થોડાક વર્ડ્સ આપ્યા છે જે અનિયમિત વર્ડ્સ છે એ જોઈએ આપણે. તો મેક, MAKE, મેક એટલે બનાવવું, MAKE, મેક એટલે બનાવવું. અને એનું ભૂતકાળનું રૂપ થાય છે MADE, મેડ એટલે બનાવ્યું, MADE, મેડ એટલે બનાવ્યું. મિસ લખવાનું છે? હું PDF મોકલી દઈશ બેટા. એના પછી છે ઈટ, EAT, ઈટ એટલે ખાવું, EAT, ઈટ એટલે ખાવું. અને એનું ભૂતકાળનું રૂપ થાય છે ATE, એટ એટલે ખાધું, ATE, એટ એટલે ખાધું. એના પછી છે ડ્રિંક, DRINK, ડ્રિંક એટલે પીવું, DRINK, ડ્રિંક એટલે પીવું. અને એનું ભૂતકાળનું રૂપ થાય છે ડ્રાંક, DRANK, ડ્રાંક એટલે પીધું, DRANK, ડ્રાંક એટલે પીધું. એના પછી છે સ્લીપ, SLEEP, સ્લીપ એટલે સૂવું, SLEEP, સ્લીપ એટલે સૂવું. અને એનું ભૂતકાળનું રૂપ થાય છે સ્લેપ, SLEPT, સ્લેપ્ટ એટલે સૂતું, SLEPT, સ્લેપ્ટ એટલે સૂતું. એના પછી છે ફોલ, FALL, ફોલ એટલે પડવું, FALL, ફોલ એટલે પડવું. અને એનું ભૂતકાળનું રૂપ થાય ફેલ, FELL, ફેલ એટલે પડ્યું, FELL, ફેલ એટલે પડ્યું.
એના પછીનો વર્ડ છે રન. RUN, રન એટલે દોડવું. RUN, રન એટલે દોડવું. એનું ભૂતકાળનું રૂપ થાય છે રેન. RAN, રેન એટલે દોડ્યું. RAN, રેન એટલે દોડ્યું. પછીનો વર્ડ છે સેલ. SELL, સેલ એટલે વેચવું. SELL, સેલ એટલે વેચવું. એનું ભૂતકાળનું રૂપ થાય છે સોલ્ડ. SOLD, સોલ્ડ એટલે વેચ્યું. SOLD, સોલ્ડ એટલે વેચ્યું. એના પછી છે બાય. BUY, બાય એટલે ખરીદવું. BUY, બાય એટલે ખરીદવું. એનું ભૂતકાળનું રૂપ થાય છે બોટ. BOUGHT, બોટ એટલે ખરીદ્યું. BOUGHT, બોટ એટલે ખરીદ્યું. એના પછીનો વર્ડ છે હિયર. HEAR, હિયર એટલે સાંભળવું. HEAR, હિયર એટલે સાંભળવું. અને એનું ભૂતકાળનું રૂપ થાય છે HEARD, હર્ડ એટલે સાંભળ્યું. HEARD, હર્ડ એટલે સાંભળ્યું. એના પછીનો વર્ડ છે ફીડ. FEED, ફીડ એટલે ખવડાવવું. FEED, ફીડ એટલે ખવડાવવું. એનો ભૂતકાળનો વર્ડ થાય છે ફેડ. FED, ફેડ એટલે ખવડાવ્યું. FED, ફેડ એટલે ખવડાવ્યું. એના પછીનો વર્ડ છે સી. SEE, એટલે જોવું. SEE, એટલે જોવું. અને એનું ભૂતકાળનું રૂપ થાય છે સો. SAW, સો એટલે જોયું. SAW, સો એટલે જોયું. એના પછીનો વર્ડ છે રાઇડ. RIDE, રાઇડ એટલે સવારી કરવી. RIDE, રાઇડ એટલે સવારી કરવી. અને એનું ભૂતકાળનું રૂપ થાય છે રોડ. RODE, રોડ એટલે સવારી કરી. એમાં તો વાસણ ટકવાના હશે ને? કોનો માઇક ઓન છે? RIDE, રાઇડ એટલે સવારી કરવી. RIDE, રાઇડ એટલે સવારી કરવી. માઇક ઓન છે, માઇક ઓફ કરો બેટા. માઇક ઓફ કરો બેટા. કોનો માઇક ઓન છે? માઇક ઓફ કરો તો જલ્દી બેટા. રવજાણી સકીના. રવજાણી સકીના. મેમ ત્યાંથી એનું માઇક બંધ કરી દો ને. Who is this nonsense? Who is this? કોનું માઇક ઓન હતું? રવજાણી સકીના. એક વખત મિસે કીધું છે ને કે માઇક ત્યારે જ ઓન કરો જ્યારે તમને કઈ જવાબ આપવાનો હોય, અથવા તો મિસે તમને કઈ કીધું હોય ત્યારે જ માઇક ઓન કરવાનું છે. હજી બી કોનો માઇક ઓન છે? સ્પેલિંગ ફોર 24. રાઇડ. RIDE, રાઇડ એટલે સવારી કરવી. RIDE, રાઇડ એટલે સવારી કરવી. અને એનું ભૂતકાળનું રૂપ થાય છે રોડ. RODE, રોડ એટલે સવારી કરી. RODE, રોડ એટલે સવારી કરી. એના પછી છે સે. SAY, સે એટલે બોલવું. SAY, સે એટલે બોલવું. અને એનું ભૂતકાળનું રૂપ થાય છે સેડ. SAID, સેડ એટલે બોલ્યું. SAID, સેડ એટલે બોલ્યું. એના પછીનો વર્ડ છે 26. સિંગ. SING, સિંગ એટલે ગાવું.
SING સિંગ એટલે ગાવું, એનું ભૂતકાળનું રૂપ થાય છે sang. SANG sang એટલે ગાયું. SANG sang એટલે ગાયું. એના પછી લાસ્ટ વર્ડ ડ્રાઈવ, DRIVE ડ્રાઈવ એટલે હંકારવું. DRIVE ડ્રાઈવ એટલે હંકારવું અને એનું ભૂતકાળનું રૂપ થાય ડ્રોવ. DROVE ડ્રોવ એટલે હંકાર્યું. DROVE ડ્રોવ એટલે હંકાર્યું. અહીંયા સુધીનું સમજાઈ ગયું બધાને? હા મિસ. હા ઓકે, વેરી સમજાઈ ગુડ. ગયું. ઓકે, હવે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રોલ નંબર 38 રીડ કર બેટા. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. હા મિસ. ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. ફર્સ્ટ WALK વોક એટલે ચાલવું. WALKED વોક એટલે ચાલ્યું. સેકન્ડ JUMP જમ્પ એટલે કૂદવું. JUMPED જમ્પ એટલે PED. કૂદ્યું. થર્ડ PICK પીક એટલે ચૂંટવું, ચીનવું. વીણવું. PLCKVD પીકડ એટલે ચીટ્યું અને વીણ્યું. ઓકે, ફોર્થ, ફિફ્થ અને સિક્સ છે એ રોલ નંબર 34 રીડ કરો. ફોર્થ, ફિફ્થ અને સિક્સ રોલ નંબર 34. હા મિસ. CLEAN ક્લીન એટલે સાફ કરવું. SCL સામેનું બી રીડ કરવાનું છે બેટા. હા મિસ. CLEANED ક્લીનર એટલે સાફ કર્યું. ફિફ્થ PUSH પુશ એટલે ધક્કો મારવો. PUSHED પુશર એટલે ધક્કો માર્યો. PULL પુલ એટલે ખેંચવું. PULLED પુલ્ડ એટલે ખેંચ્યું. ઓકે, વેરી ગુડ. બસ સેવન્થ, એઇથ અને નાઇન્થ રોલ નંબર 19. રોલ નંબર 19. રોલ નંબર 3. યસ મિસ. સેવન્થ, એઇથ અને નાઇન્થ. 7 OPEN ઓપન એટલે ખોલવું. OPENED ઓપનડ એટલે ખોલ્યું. 8 SHOUT શોર્ટ શોર્ટ એટલે બૂમ પાડવી અને SHOUTED shouted બૂમ પાડી. 9 લુક LOO એટલે જોવું અને LOOKED લુક્ડ એટલે જોયું. ઓકે, 10th, 11, 12 રોલ નંબર 11. હા મિસ. 10, 11 અને 12 સ્પેલિંગ રીડ કરો. હા. વોચ એટલે જોવું. WATCH વોચ એટલે જોવું. આવી રીતે રીડ કરાય બેટા. WATCH વોચ એટલે જોવું. WATCHED વોચડ એટલે જોયું. ક્લોઝ બંધ કરવું. ક્લોઝડ એટલે ક્લોઝ એટલે બંધ કરવું. CLOSED ક્લોઝડ એટલે બંધ કર્યું. DANCE ડાન્સ એટલે નાચવું. DANCED ડાન્સ એટલે નાચ્યું. ઓકે, 13 અને 14 જે રોલ નંબર 23 રીડ કરો બેટા. રોલ નંબર 23. 27. રોલ નંબર 27. રોલ નંબર 27.
હા મિસ, રીડ કરું? હા, 13, 14 અને પછી આની નેક્સ્ટ સ્લાઇડ આપો ને એનું ફર્સ્ટ રીડ કરજે. પેલા અહીંયા 13 અને 14 રીડ કરી દે. હા. LOVE લવ એટલે ચાહવું. LOVED લવડ એટલે થયું. ચાલ્યું. 40 LIKE લાઈક એટલે ગમવું. LIKED લાઈકડ એટલે ગમ્યું. ઓકે, હવે અહીંયાનું ફર્સ્ટ રીડ કર. STOP સ્ટોપ વાળું રીડ કર. STOP સ્ટોપ એટલે થોભવું. STOPPED સ્ટોપ્ડ એટલે થોભ્યું. ઓકે, વેરી ગુડ. હવે સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ છે રોલ નંબર 21 રીડ કરશે. હા મિસ. HOP હોપ એક એટલે એક પગે કૂદવું. HOPPED હોપ એક પગે કૂદવું. હમ. SKIP એટલે દોડવું, કૂદવું. SKLPPED સ્કીપ એટલે દોડવું, દોડ્યા, કૂદ્યા. પછી BAT બેટ એટલે બેટિંગ કરવી. BATTED બેટિંગ કરી. ફિફ્થ બી રીડ કરી દે બેટા. ફિફ્થ રીડ કરી દે બેટા, રોલ નંબર 21. રોલ નંબર 21. ઓકે ગર્લ્સ, હવે તમને લોકોને જે PDF છે એ હું આજે ગ્રુપમાં કોઈ બી રીતે મૂકી દઈશ. અમારે અહીંયા સુધીનું બધું જ છે એ ફેરનોટની અંદર કમ્પ્લીટ કરવાનું છે. આ સ્લાઇડ સુધીનું આપણે જે કર્યું છે ડ્રાઈવ સુધીનું, DRIV ડ્રાઈવ એટલે હંકારવું અને DROV ડ્રોવ એટલે હંકાર્યું, ત્યાં સુધીનું બધું જ તમારે ફેરબુકની અંદર કરવાનું છે. ઓકે, ગોટ ઇટ? ઓકે, બાય બાય, ટેક કેર. બાય મિસ. બાય, ટેક કેર, બાય બાય. બાય બાય.